ને અમેરિકા જવાનું થયું કાયમ માટે, એટલે આખું ઘર ખાલી કરી અમેરિકા જતા રહ્યા અને આ ઘર બંધ રહ્યું. બાજુના જે એમના પડોશી રહેતા હતા, મિત્ર હતા, તો બે દીકરાના લગ્ન તો થઈ ગયા, ત્રીજાનો વારો આવ્યો એટલે એમણે પત્ર લખ્યું કે હવે છેલ્લા દીકરાના લગ્ન છે અને તમે આટલા વર્ષ અમારી બાજુમાં રહ્યા છો અને મારા મિત્ર છો, તો છેલ્લા લગ્નમાં તો તમારે આવવું જ પડશે. અને અમેરિકામાં મિત્રએ વાંચ્યું, હવે રજા તો મળે, ચલો 4 દિવસની રજા છે, લાવો જઈ આવું, લગ્નમાં પણ જઈ આવું. ને પેલા પત્રમાં લખ્યું તમારું ઘર પણ પડ્યું છે, હજી તમારી માલિકીનું છે, આવીને જુઓ તો ખરા. 4 દિવસ માટે ભાઈ આવ્યા અને લગ્નમાં 4 દિવસ માટે આવેલા એટલે પોતાનું ઘર તો ખોલે નહીં, એટલે પડોશીને ત્યાં જ રોકાયા. લગ્ન ને બધું થઈ ગયું, હજી 1 દિવસ બાકી હતો, તો વિચાર આવ્યો કે હજી 1 દિવસ છે, લાવ આવ્યો છું તો ઘર તો સાફ કરતો જાઉં. અને ઘર ખોડાવડ્યું ને ઘર સાફ કરાયું. હવે તમે એમ કહેશો કે અમેરિકાથી ઘર સાફ કરવા આવ્યા હતા? એ ઘર સાફ કરવા નતા આવ્યા, એ આવ્યા હતા મિત્ર માટે, પણ આવ્યા તો ઘર પણ સાફ કરતા જઈએ. એમ ભગવાન આવે છે ભક્તો માટે, પણ જુએ કે અસુરોથી આ ભૂમિ બગડી છે તો ઘર પણ સાફ કરતા જાય. આવે છે તો ભક્તો માટે, પણ આવે તો પોતાના ભૂતલને ચોખ્ખું પણ કરતો જાય, અસુરોને મારતા મારતા. તો એમ આ ભગવાનના 6 પ્રકારના અવતાર થાય છે. આમ અવતાર વિશે જ્યાં પૂછ્યું, કારણ કે ભગવાન કૃપાવશ ભૂતલ પર આવે. જો જેલમાં 2 જણા જાય, એક તો કેદી જાય ને એક મિનિસ્ટર જાય. કેદી તો બંધાવવા માટે જાય, મિનિસ્ટર જાય તો કોઈને છોડાવતા આવે. સ્વતંત્ર દિવસે ગયા, સ્વતંત્રતાના દિવસે તો ઘણા કેદીઓને મુક્ત પણ કરતા આવે. તો જીવ બંધાય છે ભૂતલ પર જાય કર્મવશ, અને ભગવાન ભૂતલ પર આવે કૃપાવશ. પોતે આવે, પોતે પધારે અને કેટલાય જીવોને મુક્ત કરતા જાય. આ પ્રભુની ભૂતલ પર આવવું, અવતૃ ધાતુ પરથી ઉપરથી નીચે આવવું, એના પરથી અવતાર શબ્દ બને. આમ અનેક પ્રકારના અવતાર પ્રભુ ધારણ કરે છે. શરદ કુમારોથી લઈ કલ્કી સુધીના અવતારની ચર્ચા કરી. આગળ કહેતા સુતજી બોલ્યા, સવેદ ધાતુ પદવિમ પરસ્ય દુરંત વીર્ય રથાંગ પાણે યો માયયા સંતતયાનુભૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. જે પ્રભુના ચરણોની નિત્ય સેવા કરે એ જ પ્રભુની આ અલૌકિક લીલાઓને જાણી શકે. નિત્ય પ્રભુના ચરણોનું સેવન કરવું. અને એટલે જ મહાપુરુષો કહે, પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ હોય, પાપ કરે મુક્તિ મિલે, પાપ કરો સબકો. બરાબર? પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ હોય, પાપ કરે મુક્તિ મિલે, પાપ કરો સબકો. સમજ્યા? પુનઃ કહું, પાપ કરે પ્રભુજી મિલે. પા એટલે ચરણ, અને પા પકડે પ્રભુજી મિલે. પા પકડે સુખ હોય, પા પકડે મુક્તિ મિલે, પા પકડો સબકો. પા પકડો, ચરણ પકડો તો મુક્તિ મળે, તો સુખ થાય અને તો પ્રભુ પ્રસન્ન થાય. ચરણોનો આશ્રય જે જીવ કરે, કારણ કે જેમ કહેવામાં આવે છે કે જે માછીમાર જાળ નાખે અને જે માછલીઓ ભાગે એ બધી જાળમાં ફસાઈ જાય, પણ હોશિયાર માછલીઓ હોય એ દૂર ન ભાગે, માછીમારના પગ પાસે આવીને ઉભી રહી જાય. અને જે પગ પાસે આવી જાય એ જાળથી બચી જાય અને બાકી બધી જાળમાં ફસાઈ જાય. એમ મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. ભગવાને આ માયાની જાળ નાખી, જે ભગવાનથી દૂર ભાગ્યા એ બધા ફસાયા, અને જેણે ભગવાનના ચરણ પકડી લીધા એ માયાથી તરી ગયા. તો પ્રભુના ચરણોનો આશ્રય કરે એ જ પ્રભુની અનંત લીલાઓને જાણી શકે છે. આમ કહેતા આગળ બીજા 4 પ્રકારના પ્રશ્નો કર્યા. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આમ 4 પ્રકારના બીજા પ્રશ્નો કર્યા. એના ઉત્તરમાં સુતજીએ ઉત્તર આપતા
વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા બોલ્યા, 17 પુરાણોની રચના કરી, વેદના વિભાગ કર્યા, મહાભારત જેવો ગ્રંથ લખ્યો, અને હજી મનમાં સંતોષ થતો નથી. આટલી રચનાઓ કર્યા બાદ સ્વયં ભગવાનના જ્ઞાન અવતાર છે, પોતાના આશ્રમમાં ખેદમાં બેઠા છે. મનમાં આનંદ પ્રગટ થતો નથી. જો માણસ જે કાર્ય કરવા માટે ભૂતલ પર આવ્યો હોય અને જ્યાં સુધી એ કાર્યમાં ન જોડાય ત્યાં સુધી એના મનમાં સંતોષ પેદા થતો. જ્યારે જીવનમાં બધું અનુકૂળ થવા લાગે અને બધા કામ થવા લાગે ત્યારે એમ કે આમાં ભગવાન ક્યાં આવ્યા? મેં મહેનત કરીને મને મળ્યું. આમાં ભગવાન વચ્ચે આવ્યા કે નથી? ત્યારે ભગવાન યાદ નથી આવતા, પણ જ્યારે દુઃખ આવે અને આપણી બધી જ મહેનતો નકામી થઈ જાય, આપણા પુરુષાર્થો કંઈ કામ ન લાગે, ત્યારે એમ થાય કે કરનારા તો ભગવાન છે, અને એમની શરણમાં આપણે જઈએ. સુખમાં ભગવાનને ભૂલી જતા હોઈએ. સુખનો સ્વભાવ જ છે વાંટવાનો. સુખ ભાગલા પાડે. એક જ 4 ભાઈઓ હોય, સાધારણ સ્થિતિમાં હોય તો એક જ ઘરમાં રહેતા હોય, પણ જીવનમાં સુખ આવે તો બધાના જુદા જુદા 4 બંગલા થઈ જાય. ભલે ઝઘડીને નહીં, પણ સુખનો સ્વભાવ જ છે છૂટા પાડો અને દુઃખ ભેગા કરે. પ્રભુ દુઃખ જોઈએ, કારણ કે અમે જાણીએ છીએ પ્રભુ આપ સુખ હો છો ત્યારે પાછળ ખસી જાઓ છો, પણ આપ એક વસ્તુ નથી જોઈ શકતા, અને એ છે ભક્તોનું દુઃખ. જ્યારે જ્યારે ભક્તો પર દુઃખ આવે ત્યારે આપ સૌથી પહેલા દોડતા હો. જો પેલા ગજેન્દ્રને જ્યારે પોતાની તાકાત તો બહુ લગાવી, પણ હાર્યો. કોઈ સાથ ના આપ્યો સંસારમાં. બધા સ્વજનો ખસી ગયા. જો આપણા ઘરે કઈ પ્રસંગ હોય ને અને બધાને કંકોત્રી આપીએ અને છેલ્લે યાદ આવે, અરે પેલા ભાઈ તો રહી ગયા, આપણા અંગત છે, અને છેલ્લા દિવસે કંકોત્રી આપવા જાઓ ને તો પેલા કે હવે આવ્યા, હવે અમે યાદ આવ્યા, જાઓ અમે નહીં આવીએ, હવે છેલ્લે યાદ આવીએ. અને આ ગજેન્દ્રએ બધાને યાદ કર્યા, પણ છેલ્લે ઘડીએ પણ ભગવાનને બોલાવ્યા તો ભગવાન દોડતા આવ્યા. આ ફરક છે જીવ અને પ્રભુ. છેલ્લે પ્રભુને હરી કરીને પુકાર કર્યો અને પ્રભુએ આવીને રક્ષા કરી. કુંતાજી કહેવા લાગ્યા, પ્રભુ આપ એક એવા છો જે દુઃખમાં આગળ આવીને ઉભા રહો. બાકી જેટલા પણ સ્વજન છે સુખમાં સાથ આપે છે, પણ જ્યાં દુઃખ આવે તો બધા એક પછી એક સરકતા જાય. કોઈ દુઃખમાં સાથ આપતું નથી. દુઃખ જોઈને બધા સરકી જાય છે. આપ એક એવા છો જે સાથ આપો. એટલે હે પ્રભુ, હું આપની પાસે એક બીજી વિનંતી કરું. કુંતાજીને કહ્યું, પ્રભુએ માંગો શું જોઈએ છે તમારે? એક પિતાના પક્ષમાં, પિયર પક્ષમાં અને એક સસુર પક્ષમાં. આ બંને જગ્યાએ સ્ત્રી બંધાયેલી હોય છે, પણ હું 3 જગ્યાએ બંધાયેલી. એક તો પિતા પક્ષમાં, એક પતિ પક્ષમાં, અને મારું ત્રીજું બંધન આપની જોડે છે. હું આપની જોડે પણ જોડાયેલી છું. તો પ્રભુ ખડક કાઢો અને પતિ પક્ષ અને પિતા પક્ષના બંધન કાપી નાખો, અને મારું હવે સંબંધ કેવલ આપની જોડે રહે. હવે સંસારના બધા સંબંધોનો છૂટી જાય, અને હવે મારો સંબંધ, હવે મારા સ્નેહી કેવલ આપ